અમરેલીના પીપાવા નજીક ટ્રેન અકસ્માતમાં થયેલ 3 સિંહોના મોતના બનાવમાં વન મંત્રી મોઢું સંતાડતા જોવા મળ્યા હતા। એક બાજુ ગીરના ડામપરા સાવજોને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે, તો બીજી તરફ સાવજો પોતાના જ રહેણાંકમાં સુરક્ષિત ન હોવાનું વારંવાર ઘટનાઓ બની રહી છે। આવી જ ઘટના 1-2 દિવસ પૂર્વે જ અમરેલી જિલ્લાના પીપાવાવ રામપરા વચ્ચે ટ્રેન અડફેટે 3 બાળ સિંહોના મોત થવાની બની હતી। વાત કરીએ તો આ વિસ્તારમાં રાજુલા જાફરાબાદ પંથકની તો છેલ્લા 1 વર્ષથી દરમિયાન અહીં ટ્રેન વ્યવસ્થા અને વાહન અકસ્માતમાં અંદાજે 8 થી 9 જેટલા સિંહો મોતને નીપજ્યા છે, જેમને લઈને વન્ય પ્રાણી અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો બીજી તરફ સિંહોના રહેણાંક વિસ્તારમાં એટલે કે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ભાટ ગામે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલે ગણતરીના કલાકો પહેલા જ બનેલા 3 સિંહોના અકસ્માત મોતનો બનાવ અને તેમના પ્રશ્નને લઈને મીડિયા કર્મીઓ કેમેરા સામે મોઢા સંતાડતા જોવા મળ્યા હતા। આવા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આપણા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના, જેમને પત્રકારોને પૂછ્યા છે પીપાવાવ રામપરા વચ્ચે ટ્રેન અડફેટે મોતને ભેટેલ 3 બાળ સિંહોના સવાલો। પ્રથમ તો મંત્રી પોતાની ફરજમાં આવતા સિંહોના મોતના જવાબ આપવાને બદલે સંતાડી રહ્યા છે કેમેરા સામે મોઢું। સિંહના રહેણાંક વિસ્તારમાં જ વારંવાર બનતા સિંહના મોતના બનાવને લઈને પત્રકારોએ ન છોડ્યો વન મંત્રીનો પીછો। આપવા પડ્યા સવાલોના જવાબ શું કહે છે આપણા વન મંત્રી। कल जो राजूला ये जो एक बनाव बना हुआ है, आप जानते होंगे कि सिंह के रक्षण के लिए करीब 13 करोड़ का प्रोजेक्ट चल रहा है। जो रेलवे पट्टी है उसमें वाड़ बन रही है, अभी 2 किलोमीटर तक वाड़ बन गई है। ऐसे ही उसकी मुदत है 120 दिन। 120 दिन में पूरा करेंगे। हमारा जो काम है फॉरेस्ट का वो चल रहा है। वो कुदरती बनाव है। माँ के साथ बच्चा निकला था, रात को करीब 7:30-8 बजे बनाव बना। 3 बच्चा बिछड़ गया और वो माँ और एक बच्चा था वो आगे निकल गया। उसकी वजह से ट्रेन आई और बच्चे कट गए। वो कुदरती बनाव है। ये पहला हादसा नहीं है, चौथा हादसा है। वो है, मगर उसके लिए तो तार की वाट जो अभी बना 13 करोड़ रुपया खर्चा कर रही है, वो उसके प्रोटेक्शन के लिए। पीपावाव रेलवे कॉर्पोरेशन और इंडियन रेलवे के खिलाफ क्या कदम उठाएंगे? ये देखो, गाड़ी चलती है तो अपने सबको मालूम है, वो चलते हुए एकदम रुक जाएगी क्या? वो कुदरती बनाव है, इसके किसी साथ जोड़ो मत। हाँ, इतना तुरंत हम उसके बाद 120 दिन में पूरे करेंगे, वो आपको खातिर करना। नहीं, रेलवे के खिलाफ कोई आपने नोटिस क्या निकाला है कुछ? वो देखेंगे आखिर अगर प्रक्रिया के हिसाब से हम आगे चलेंगे। सर, ट्रेकर पार्टी भी उधर नहीं थी सर, उसको भी छूटा कर दिया। पकड़ है, कभी कहाँ से सिंह निकलता है बच्चे लोग को लेकर, वो कहाँ उसके पीछे कोई जाएगा? दूसरा પીપાવા રામપરા વચ્ચેના રેલવે ટ્રેક પર એક સાથે 3 સિંહોના બાળ સિંહોના મોત નીપજ્યા હોવા છતાં પણ જવાબદારો સામે પગલાં ભરવાને બદલે બનાવ કુદરતી હોવાનું જણાવીને પોતાનો અને પોતાના જંગલ ખાતાનો બચાવ કરી રહ્યા છે। ત્યારે આવા ગોજારા અકસ્માતમાં કેટલાય સિંહોના મોત નીપજશે તે આવનારો સમય બતાવશે। હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।